વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન લવ જેહાદ બેનર મુદ્દે વિવાદ સર્જાયો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં રામનવમીના પર્વે યોજાયેલ શોભાયાત્રા દરમિયાન એક ઘટના બની, જેમાં યાત્રાના માર્ગ પર શુકન 4 રસ્તા નજીક લવ જેહાદ વિશે હિન્દુ યુવતીઓને જાગૃત કરતું બેનર લગાવવામાં આવ્યું। પોલીસે આ બેનર યાત્રામાં રાખવા પર પ્રતિબંધ મૂક્યો, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ યાત્રાને રોકી દીધી। હાલમાં પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને યાત્રા સ્થગિત રાખવામાં આવી છે। આ ઘટના પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે। તેમનું માનવું છે કે લવ જેહાદ વિશે જાગૃતિ લાવવા માટે બેનર મહત્વપૂર્ણ છે। તેમણે પોલીસના આ નિર્ણયને અભિવ્યક્તિની સ્વતંત્રતાના હક પર અંકુશ ગણાવ્યો છે। બીજી તરફ પોલીસનું કહેવું છે કે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું ભરવું જરૂરી હતું। નિકોલ વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન રામ, મહાદેવ અને કૃષ્ણના 3 રથો સામેલ હતા। આ યાત્રા નિકોલ રામજી મંદિરથી શરૂ થઈને ગંગોત્રી સર્કલ, મનમોહન 4 રસ્તા થઈને ઓઢલ સૈમોલ માતાજીના મંદિરે પૂર્ણ થવાની હતી। યાત્રાના માર્ગમાં 23 સ્થળોએ સ્વાગતનું આયોજન હતું અને હજારો ભક્તો આ યાત્રામાં ભાગ લેવા માટે એકત્રિત થયા હતા। હાલમાં પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને યાત્રા ફરી શરૂ કરવાની પરિસ્થિતિ પર વિચારણા થઈ રહી છે। આ ઘટના સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે અને લોકોમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે।